હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં ગાઈસ તમારું. એન્ડ હેપી હોલી બધાને. હોલી પછીનો બ્લોગ આજે ચાલુ કર્યો છે. તો કેવી રીતે બધાની ધૂળેટી હોળી એન્ડ ગાઈસ હમણાં તો 2-4 દિવસથી બહુ જ કામ હતું, તો બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નહોતો. 2-4 લગ્ન બી અટેન્ડ કરવાના હતા અને એમ તેમ બધું ચાલ્યા કરે હવે. સો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો. અને છુટ્ટી છે આજે આ લોકોની, તો ક્રિકેટ રમે છે. क्या करती है? क्या करती है? ખાવા બનાવું શું બનાવ્યું? બટાકા વટાણા ઓ વાવ વાવ વાવ, ખાવાનું કરીએ ખાના છીએ. પકરી. તૈયાર થઈ ગયું છે. બનાવો બનાવો. વઘાર દઉં એટલે ખાઈ લો હવ ફટાફટ. ફટાફટ. શું શું? બોલ બોલ બોલ. સો ગાઈસ જમવાનું બને છે અહીંયા. એન્ડ ગાઈસ જલ્દી ભરાઈ જાય ભરાઈ જાય પોતું ના લે બધે અને ભાઈ ની તમારે એને કહ્યું છે એટલે આ તો માફી એટલે ખબર પડે વાવ મસ્ત થઈ તેલ ઉપર આવી ગયું એટલે સરસ મસાલા પાસ્તા થઈ ગયા. હવે આપણે એડ કરીશું પાણી. પાણી રેડી ચડવા દઈશું હવે. ખાઈએ એટલે ધોતા હેડ મૂકી દે. મસ્ત મસાલો નાખીને ખાઈએ. જો કેટલી સરસ કાકડી હે. કાકડીની શેપ તો જો. મસાલો તો ઘરમાં નીચે હશે. ચાટ મસાલો. જા આ ધોતાય પહેલા અલગ જ ટાઈપની છે કે કાકડી. હા લેડી કેસી વધારે લઈ જા બધી ખાય અમે ભિખાર નથી. કોઈ પણ ને દે મીઠું નાખો કે મીઠું નાખો. મીઠમાં શુદ્ધ નમક. અમાર તો ધોઈ નાખી નદીએ જવાનું છે અમારે તો. નદીએ જઈશું આ એક એક ધોઈ એ ગોળવાય ના ને આપાય પોણી પાક એક ને એકરાઈ ના માથા કોમન કે પાણી હોય તો ગયા કે ઉસી વાળે ચલે સલામ આવે છે લે તું જીવા લે ચાલે સુજી બસ બોલ બલાવે તો મમન તે કુદરત તો જવાનું હોય. પાણી આપણી મહીસાગર નહીં ગયા કે લે કિસુડા ખાવ ચલો કાકડી. ત્યાંથી નાખો બીજું શું નાખવાનું ચાટ મસાલો પતી ગયો તાજી. સો ગાઈસ મસ્ત મજાની તાજી તાજી કાકડી ખાઈએ છીએ અમે, કેમ કે હવે ઉનાળો આવી ગયો છે. મિનરલ્સ. ઓય તને ખાવી તો ખાને ફોનમાં જોયા કરો. તું હંતે હંતે કાકડી ખાઉં છું. કાકડી પાર્ટી. પરીક્ષા આવે છે, ભણવામાં ધ્યાન આલો તમે લોકો. મેઠા ડબ્બામાં ડાયરેક્ટ બોરવા માંડીને થતો મેં નાખેલું.
પહેલા તું બનાવી લઉં નીચે જવા ચપ્પલ લાવી હતી હા લાવી હતી રસ્તો બંધ કરી દીધો. ચાલેગા ચાલ ઓહો આ શું રસ્તો તો પેક થઈ ગયો સો ગાઈસ ઉપર તો જમવાનું થઈ ગયું હવે નીચે જોઈએ મમ્મી શું બનાવે છે પપ્પા આવ્યા કે નહીં પપ્પા ગયા છે ડાકોર બતાવજો તારા આઈસર બતાવજે બસ આ ધંધો કરજો પરીક્ષા આવે છે શું મેગ્યું મમ્મી વાવ શું બનાવીશ દૂધીનું શાક બનાવો. ખાટી દૂધી તમને ભાવે છે ને? હે તમને ભાવે છે? અમને તો ભાવે છે ને ખટ્ટી દૂધીનું શાક દૂધીનું શાક બનાવીએ. બનાવો જલ્દીથી બનાવો બહુ ભૂખ લાગે છે ભૂખ બહુ લાગી છે એટલે ખાટી દૂધીનું શાક ને રોટલા બનાવીએ. ઉપર તો રોટલાનું શાક બી થઈ ગયું છે શું બનાવી? બટાકા વટાણાનું મિક્સ શાક રસાવાળું રસ્તાવાળું. હું કઈ હતી બહાર સો ગાઈસ બાવણી બનાવે છે દૂધીનું ખાટું શાક ખાટું ને કે સાદું ખાટું શાક ચલો સો ગાઈસ બપોરિયામાં બિસ્કિટ ખાવાનું ચાલુ કર્યું છે હવે અને આ બધું લટકન માટે બ્લાઉઝ સીવું છું ચલો તો હું આ કામ પતાવી લઉં આ બાજુ આરામ થાય છે મારો વિડીયો જોવાનો. દૂધી વાળો વિડીયો હજુ એડિટ કરવાનો છે શું ગાઈસ અમે થાકી ગયા છે કામ કરીને આરામ કરીએ છીએ નીચે ઊંઘી લીધું છે મમરા કઈ કાઢ્યા લ્યા સો ગાઈસ ચા પી લઈએ મસ્ત મજાનું ઊંઘી લીધું છે હવે ચા પી લઈએ સો ગાઈસ ચા પી લીધી છે અમે અને સાંજના 11 વાગ્યા છે 5 અને હવે આપણે મારા થોડુંક કામ બતાવી લઉં ગાઈસ અને કામ છે ગાઈસ આ બ્લાઉઝ સીવ્યો તો અત્યારે આની સ્લીવ્સ બનાવી અને હજુ એના લટકન બનાવવાના બાકી છે ગાઈસ તો મૂક્યો છે હવે અત્યારે એના લટકન એવું બનાવી દો જોઈ શકો છો તમે તો ચલો હું આ કામ બતાવી લઉં સો ગાઈસ સીવતા મને ભૂખ લાગી છે તો પાછા જામફળ કાપી લીધા છે પપ્પા ડાકોરથી લાયા હતા જામફળ પેલું શું કહેવાય ભૂખ લાગે એટલે ખાખા જ કરવાનો આખો દિવસ જો ગાઈસ મસ્ત જામફળ છે લાલ લાલ તાજા વાડીમાંથી લાયા હતા ગાઈસ બદામ નહીં ફૂટતી તારથી ગાઈસ કાજુ ખાવા બેહી ગયા છે ખાવાનું કઈ દે બધે વાવ તાર ખાવાની કે હું ખાઈ જાઉં ભાગ ને આટલામાંથી આટલું હું એટલામાં એટલું લે કઈ જી આવી પકડો ગાઈસ કાજુ આખો દિવસ ચક્કી ચાલુ જ રહેવું થતું હશે એમ ગાઈસ ફોડ ચાલ નીકળ્યું વાવ કાજુ નીકળ્યો છે ગાઈસ સોડો કાઢવાનો અમુક ને આખા હે ને અમુક દેખી શકો છો ગાઈસ
સો ગાઈસ અત્યારે અમે કાજુ ખાઈએ છીએ સોડું કાઢ એમને એમ ના ખાઈશ અલી ગાડીઓ આવે એ નહીં દેખાતો કડવું લાગશે ફરી હારું લી આઈ જવાનું મને અને ગાઈસ આજનો વિડીયો કેવો લાગ્યો તમને અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરી દેજો બધાને ગુડ નાઇટ રાતના 9 વાગી ગયા છે અને હજુ તો કતર પતર ખાવાનું ચાલુ જ છે સો ગાઈસ ગુડ નાઇટ ટાટા બાય બાય